આજરોજ જામનગર ખાતે સમગ્ર ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા સિનિયર લેવલના ફાયર ઓફિસરોનો એક તાલીમનો બેચ શરૂ થયેલ છે, જે માટે વ્યવસ્થા કરવાનું કામકાજ નાગપુર ખાતેની ફાયર કોલેજ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આ તમામના ઉપક્રમે જામનગર શહેરને આ માટેનું યજમાન પડતું મળી છે. અને આ તમામ સિનિયર કક્ષાના 26 અધિકારીઓને જામનગર શહેરના ફાયર વિભાગ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે, એ ઉપરાંત જેટલા વોટર બોડીઝ છે અને મકાનો વગેરે, ટૂંકમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને લગતું સંપૂર્ણપણે એક બૃહદ અને બહોળો અનુભવ મળી શકે તે પ્રકારે આગામી લગભગ 10 થી 11 દિવસનો એક તાલીમનું આજે આપણે શરૂઆત કરેલ છે, જે આગામી 10-11 દિવસમાં પૂર્ણ થશે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ લોકેશન જેમ કે રિલાયન્સ રિફાઇનરી, નાયરા, જીએસએફસી, રોહિત સર્ફેક્ટન્ટ્સ એટલે RSPL કહીએ છીએ, અને જીએસએફસી થર્મલ પાવર સ્ટેશન, આ આટલા જે પણ આપણા બંને જિલ્લાઓમાં યુનિટ્સ છે તેની મુલાકાત લેશે, રણજીત સાગરની લેશે અને ત્યાં આગળ કયા સંજોગોમાં કેવી રીતે કામકાજ કરવું એને લગતી તાલીમનો આ કોર્સ છે. મુખ્યત્વે વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્ર છે, ઓરિસ્સા, કર્ણાટક, મેઘાલય, અરુણાચલ, મણિપુર, પંજાબ, ઓરિસ્સા અને લગભગ 8-10 રાજ્યોના પ્રતિનિધિઓ છે. કુલ 26 અધિકારીઓ છે. એમની સાથોસાથ આપણા જે સિટીના જે ફાયરના ઓફિસર્સ છે એ લોકોને પણ આમાં સારો એક્સપોઝર અને તાલીમ મળશે. ઓફકોર્સ દે આર નોટ રેગ્યુલર રિપ્રેઝેન્ટેટિવ ઓન ધીસ તાલીમ, પણ સ્વાભાવિક છે કે આટલા લોકોની તાલીમ જ્યારે આપણે ત્યાં ગોઠવાઈ હોય ત્યારે એ લોકોને પણ આ તાલીમનો એટલો જ લાભ મળશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.